હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર જ લઈ જેનો સ્વામી બ્રજમંગળ મહારાજ. ઉતાવળિયા નિર્ણય આજે તમારે ન લેવા બહુ જરૂરી છે. પરિવારમાં થોડુંક ટેન્શન રહેશે, તણાવ રહેશે અને સ્વાસ્થ્ય બાબતે અપડાઉન આજે થઈ શકે એમ છે. શેર બજારમાં આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો બની શકે તો આજના દિવસમાં માં લક્ષ્મીની ઉપાસના કરો, તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બ, ભ અને ઉ, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર લે વેચમાં આજે તમને સારી સફળતા મળતી જણાશે. ધાર્મિક કાર્યની સંભાવનાઓ આજે વધી શકે એમ છે ને કોર્ટ કચેરીમાં આજે નુકસાન જાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વૃષભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજે ગાય માતાની સેવા કરવી તમારા માટે અત્યંત લાભદાયી રહેતું જણાશે. દર્શક મિત્રો, વાત આપણે મંગળ ગ્રહ. હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુનના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે બૌદ્ધિક વિકાસ થતો જણાશે. આમ પણ તમારો સ્વામી તો બુધ જ છે, એટલે બૌદ્ધિક વિકાસ થતો જણાય. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે અને દાંપત્ય જીવનમાં થોડી હૂંફ મળી શકશે, દાંપત્ય જીવનમાં પ્રેમ મળી શકશે, વિશેષ લાભ મળતો જણાય. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. શત્રુ પક્ષથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. સમજી વિચારીને કામ કરવું તમારા માટે અત્યંત લાભદાયી છે અને આજે વ્યવસાયની અંદર તમને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. કર્મચારીઓથી તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, ભગવાન ભોળાનાથની પૂજા કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર મ અને ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ. મહેનત વધુ અને આજે સફળતા ઓછી મળતી જણાશે. આજના દિવસની અંદર તમારે વ્યવસાયની અંદર ધ્યાન આપવું બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિના મધ્યસ્થી ન બનતા, મધ્યસ્થી બનતા પહેલા વિચાર કરજો. સંતાનને લગતા પ્રશ્નોનો આજે તમને હળવો અનુભવ થતો જણાય. સિંહ રાશિવાળા જાતકોને આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરો, ઈષ્ટદેવની ઉપાસના કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. મોસાળ પક્ષ તરફથી આજે તમને સારો લાભ મળી શકશે. માતાના આશીર્વાદથી તમને શાંતિ મળતી જણાય ને આજે કાંઈ પણ વાક્ય બોલવું હોય ને તો બોલતા પહેલા ધ્યાન રાખજો, કારણ કે વાણી જશ પણ અપાવે અને વાણી અબજશ પણ અપાવે, એટલે બોલતા પહેલા ધ્યાન રાખજો. આજે સગા વાલાથી સારો લાભ મળી શકશે. આજે સારો લાભ જોઈએ છીએ તો ભોળિયાનાથની આરાધના કરો, એ ભોળાનાથ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત દર્શક મિત્રો, બિલકુલ મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. ભાઈ ભાંડુથી આજે તમને સારો લાભ મળી શકશે અને પરાક્રમની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, આજે ભાગ્યોદય માટેની ઉત્તમ તક તમને મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજના દિવસમાં સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના કરવી તમારા માટે લાભદાયી છે. હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બ્રજમંગળ મહારાજ. ભાગીદારી વર્ગના કામકાજ, ભાગીદારીના કામકાજથી તમને સારો લાભ મળી શકે. વેપારીઓ સાથેના સંબંધોથી તમને સારો લાભ મળશે. ઉપલી અધિકારી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ પ્રકારની ઉધારી આજે એનાથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માં લક્ષ્મીજીના મંત્રના વિશેષ જપ કરો, તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધનના અક્ષર છે ભદફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ.
ભાગ્યોદય માટે આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. ધીરજથી તમારે કામકાજની શરૂઆત કરવી તમારા માટે લાભદાયી છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે. ને આજે અચાનક તમારે બહારગામ જવાનું થઈ શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરો. વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને ખર્ચની અંદર આજે વધારો થાય. કોઈ પણ સારા સમાચાર મળી શકે. પારિવારિક અને માંગલિક પ્રસંગની અંદર આજે તમારે જવાનું થઈ શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છે તો ઓમ હિરણ્ય વર્ણામ હિરણીમ સુવર્ણ રજતસ્ત્રજા શ્રી સુક્તમનો આજે પાઠ કરો. તમને વિશેષ લાભ મળી શકશે. ગણેશ. બિલકુલ. હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો? દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. હરિભાઈ વાળા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે. ભાઈ ભાંડુથી આજે તમને ઉત્તમ લાભ મળે. સંપત્તિને લગતા કામકાજમાં આજે તમને સહયોગ મળતો જણાય. કરેલી મહેનત એનું તમને સારું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કુંભ રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરી દિવસની શરૂઆત કરજો. વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, છ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. નાણાકીય સુખાકારી આજે તમને સારી મળશે. પરિવારની અંદર થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા રહી અને નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. જમીનને લગતા કામકાજમાં પણ તમને વિશેષ ફાયદો મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ છે. ગાય માતાને ઘાસ અર્પણ કરજો. આજે વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ.